મિત્રો આજે આપણે જાણીશું હાજી કાસમની વીજળીનો ઇતિહાસ। તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ચોર્યાસી બંદરના વાવટા જેવા કચ્છના માંડવી બંદરનો દરિયો આજે જાણે ઘેલો તૂર બની ગયો હતો। પાણીના ઉછળતા મોજા ઘડીકમાં આકાશમાં ચડતા હતા અને ઘડીકમાં નીચે પછડાતા હતા। કાળા નાગ જેવા ફૂફાડા મારતો પવન પૂરે વેગથી વિંધાતો હતો। અરબી સમુદ્ર પરથી દોડ્યા આવતા પાણી માંડવીના કિનારા પર પછાડા મારતા હતા। સંવત 1945 કારતક સુદ પાંચમ અને ગુરુવારનો દિવસ હતો। સને 1888 ના નવેમ્બર માસની 8મી તારીખ હતી। કચ્છના માંડવી બંદરના કિનારે બપોરે બરોબર 12 વાગે એક સ્ટીમર લાગતી હતી। એક સુશોભિત નગરી જાણે સાગર પર તરતી હોય એવી એક સુંદર અને વિશાળ હતી। એ આગ બોટનું નામ હતું વેતરના, પરંતુ એના ઝળહળતા વીજળીના પ્રકાશના લીધે લોકોએ એને વીજળીનું ઉપનામ આપ્યું હતું। આ વીજળી આગ બોટ વીજળીની રોશનીથી ઝળહળતી ઉઠતી હતી અને વીજળી જેવો જ એનો વેગ હતો, એટલે એનું વીજળી નામ ઉભય અર્થમાં સાર્થક થતું હતું। વીજળી બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીની આગ બોટ હતી। આ કંપની મુંબઈના હાજી હાસમ જુસમ નામના શેઠે કેપ્ટન જેમ્સ શેફર્ડ નામના અંગ્રેજ સાથે ભાગીદારી કરી હતી। એનો વહીવટ હાજી હાસમના ભાઈ હાજી કાસમ સંભાળતા હતા। આ કારણથી એ કંપની હાજી કાસમની કંપની કહેવાતી હતી અને વીજળી આગ બોટ પણ હાજી કાસમની વીજળી તરીકે જાણીતી થઈ હતી। વીજળી આગ બોટ 279 ફૂટ લાંબી હતી। તેમાં 25 કેબિનો હતી। તેનો કપ્તાન ઇબ્રાહિમ અત્તી આગ્રહી અને ઝક્કી હતો। કોઈની સલાહ કે શિખામણ માનવી એ એના સિદ્ધાર્થની બહારની વાત હતી। કમનસીબે એના હાથમાં આ વીજળી આજે આવી પડી હતી। આ વીજળી આજે માંડવી બંદરના ખુલ્લા સાગરમાં ઉછળતા મોજા વચ્ચે ડોલી રહી હતી। સમુદ્ર આજે એકાએક મસ્તીમાં આવી ગયો હતો। વીજળીનો કપ્તાન ઇબ્રાહિમ અભિમાની હતો। એની તાકાત પર એ મુસ્તાક હતો। આજનો ડોલતો દરિયો એને ડરાવી શકે એમ ન હતો। વીજળીની મજબૂતી પર એ મગરૂર હતો। વીજળી પણ મગરૂરીથી ઉછળતા સાગરનો ઉપવાસ કરતી હોય તેમ સાગરના મોજાની લહેરોમાં લહેરતી ઝૂલતી હતી। વીજળી આગબોટ હાલમાં જ નવી બંધાઈને વિલાયતના દંડી બંદરથી તાજેજ કરાચી આવી હતી। કરાચી મુંબઈની આજે એની પહેલી જ સફર હતી। એની પહેલી સફરનો લાભ લેવા કચ્છની જનતા તૈયાર થઈ ગઈ। કોને ખબર હોય કે એ પણ વિશ્વ વિખ્યાત ટાઇટેનિકની પહેલી સફરનું જ અનુકરણ કરી રહી હતી। નવી નકોર વીજળી આગબોટ મુંબઈ જવા માટે કરાચીથી ઉપડી ચૂકી છે એવા સમાચાર કચ્છના ગામે ગામમાં પહોંચી ગયા હતા। કચ્છના ખૂણે ખૂણેથી કોડીલા કચ્છી માળું વીજળીને પકડવા માટે માંડવીના બંદર પર દોડી આવ્યા હતા। ઉતાવળા કચ્છી ઉતારુઓ વીજળી પર પહેલા વહેલા પહોંચી જવા માટે પડાપડી કરી રહ્યા હતા। માંડવીના કિનારા પરથી ઉતારુને લઈને એક પછી એક માછવા છૂટવા લાગ્યા હતા। કચ્છના 750 મુસાફરો વીજળીની સહેલ લેવા માટે તલપાપડ બની રહ્યા હતા। કચ્છના જુદા જુદા ગામોમાંથી 13 જાનો મોડ બંધા વરરાજા સાથે મુંબઈ પહોંચવા માટે વીજળી આગબોટ પર ચડવા માંડવી બંદરે આવી પહોંચ્યા। માંડવી બંદરનો રેતાર કિનારો લગ્ન ગીતના ગુંજવાથી ગાજી રહ્યો હતો। 13 જાનના જાનૈયાઓ અને નિષ્ણાત જ્યોતિષો દ્વારા મંગલ મુહૂર્ત જોડાવીને નીકળ્યા હતા, પરંતુ ભાવિ પદાર્થના જ્યોતિષનો ભેદ તો કોણ જાણી શક્યું છે? ભવિષ્યના ભેદને પારખવા બિચારા પામર માનવીનું ગજુ પણ કેટલું। એ સમયે મેટ્રિકના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે છેક મુંબઈ જવું પડતું હતું। મેટ્રિકનો પરીક્ષાનો દિવસ એ જ અરસામાં આવતો હતો। માંડવીની જીટી હાઈસ્કૂલના અને ભુજની ઓપરેટ હાઈસ્કૂલના મેટ્રિક વિદ્યાર્થીઓ મેટ્રિક પાસ થવાની મોટી આશા સાથે ખુશખુશાલ થઈને વીજળી આગબોટ પર ચડી ગયા હતા। આ વખતે કચ્છ કપાયાનું જૈન કુટુંબ પણ મુંબઈ જવા માટે આવી પહોંચ્યું હતું। ગાડા પરથી ઉતરીને તરત આ લોકો મછવા પર ચડવાની તૈયારી કરી રહ્યા હતા। તેમની સાથે એક 4 વર્ષનો નાનો છોકરો હતો। આ છોકરાએ એક ચમત્કાર સર્જી દીધો। દરિયામાં દૂર દૂર ઉભેલી ધુમાડાના ગોટે ગોટા કાઢતી વીજળી આ નાના બાળકે જોઈ લીધી હતી। આ આગ બોટને જોતા જ આ નાના બાળકના અંતરની ભવિષ્યની કે ભયની કોણ જાણે કેવી પૂર્ણા જાગી ઉઠી।
આ બાળક આગળ વધતું એકાએક અટકી ગયું. પોતાના બાપને એક કચ્ચી ભાષામાં કહેવા લાગ્યો, બાપા પાકે નહીં હાલણું. એ એમ કહે છે, બાપા આપણે નહીં ચાલવું. આમ કહેતા જ એ બાળક ધ્રુજવા લાગ્યો. ત્યારે એનો બાપ કહે છે, બચ્ચું બેટા અહીંયા હાલ, નકા વીજળી ભજી વેંધી. ઝટ ચાલ, નકા વીજળી ભાગી જશે. ભલે ભજી વીંજે બાપા, પાકે નહીં હાલણું. ભલે ભાગી જાય બાપા, આપણે નથી ચાલવું. પણ નહીં હાલણું ખુલા, પણ નથી ચાલવું. શા માટે નહીં હાલણું બાપા, નહીં હાલણું. નથી હાલવું બાપા, નથી હાલવું. એ આવું કહે છે. બચ્ચું બેટા ચર્યો મરથી, બચ્ચું બેટા ગાંડો થામા. ત્યારે એ એમ છોકરો કહે છે, બાપા આગ બોટ ડૂબી વેંધી. બાપા આ બોટ ડૂબી જશે. ત્યારે એનો બાપ કહે છે, ન બુડે પુત્ર આગ બોટ કડે બુડે. એટલે એનો બાપ એમ કહે છે, ન ડૂબે દીકરા આગ બોટ કઈ ડૂબે. ત્યારે એ દીકરો કચ્છી ભાષામાં કહે છે, ડૂબી વેંધી બાપા, પાકે નહીં હાલણું. એટલે કે ડૂબી જશે બાપા, આપણે નથી ચાલવું. બસ આ નાનો છોકરો તો એક જ હઠ પકડીને બેસી ગયો. દીકરો ચાગલો હતો, લાડકવાયો હતો. માવતરની સમજાવટ કોઈ એને કામ ન લાગી. એ તો એક જ વાત પકડીને બેઠો હતો, બસ આપણે નથી ચાલવું. આગ બોટ ડૂબી જશે. અને હવે એણે રડવાનું પણ શરૂ કરી દીધું. કોઈ પણ પ્રકારે મછવા પર ચડવા તૈયાર ન થયો તે ન જ થયો. બાળપુત્રની બાળ હઠ પાસે ખરેખર માતા પિતા લાચાર બની ગયા. મછવા પણ બધા ઉપડી ગયા. સ્ટીમરે ચીસ પાડી આખું કુટુંબ મુંબઈ જવા માટે બીજા રસ્તો લેવા એ જ ગામડે પાછું ફર્યું. કિનારા પરથી મછવાઓ તો તીરની મારફત છૂટતા જતા હતા, પરંતુ આજના પવનના રંગ ઢંગ કઈ ઓર જ જણાતા હતા. તમામ માછવાઓ પવનના હડસેલાથી મોટા ચક્કરમાં પડી ગયા. મહા મુશ્કેલીથી વીજળીની શોધમાં જઈ શક્યા. આ તરફ માંડવી બંદરનો મસ્ત મહેરામણ મસ્તીમાં ચકચૂર બનીને નાચી રહ્યો હતો. ઊંચે ઉછળતા મોજા વીજળીના લોખંડના શરીર પર થપડો મારતા પછડાતા હતા. હજારો વનરાજ એકી સાથે ગરજતા હોય એવી રીતે આજનો તોફાની સાગર ભીષણ ગરજના કરી રહ્યો હતો. તમામ માછવાના ઉતારુઓ એક પછી એક વીજળી પર આવી ગયા હતા. મછવાના નાખુદાઓ સહી સલામત વીજળીની શોધમાં આવી લાગવાથી ખુદાનો અહેસાન માનવા લાગ્યા. માંડવીના મહેરામણનું આવું તાંડવ નૃત્ય આ અનુભવી નાખુદાઓએ આજ લગી કદી જોયું ન હતું. એટલામાં એક કર્કશ ધ્વનિ સાથે વીજળીનું લંગર પણ ઉપડ્યું. આગબોટનું ભૂંગરું ભયાનક ઘેરા નાદ સાથે મહિષાસુરના ભીષણ સુરથી ભૂકી ઉઠ્યું. સીટી વાગી અને આગબોટ ધીમે ધીમે પાણીમાં સરકવા લાગી. કચ્છના 750 ઉતારુઓને પોતાની ગોદમાં લઈને સાગર પટ પર હિલોડા લેતી વીજળી માંડવી બંદરને છેલ્લી સલામ કરી વીજળીની ઝડપે આગળ વધવા લાગી. દરિયાના પાણી પર ધીમે ધીમે અદ્રશ્ય થતી વીજળી જ્યાં સુધી દ્રષ્ટ્ય પરથી દેખાતી બંધ થઈ ત્યાં સુધી પ્રવાસીઓના સગાવાલા માંડવી કિનારા પર વીજળી તરફ મીટ માંડીને ઉભા રહ્યા હતા. કોઈ પોતાના સ્વજનોને વિદાય આપવા હાથમાં રૂમાલ લઈને હલાવી રહ્યા હતા. કોઈની આંખોમાંથી વહાલાનો વિરોગ આંસુ રૂપે વહી રહ્યો હતો. કોઈનું દિલ સામે ઉછળતા સાગરની મારફત શોક સાગરમાં ઘેરાઈ ગયું હતું. આગબોટ દેખાતી બંધ થઈ અને સૌ પાછા ફર્યા. કોઈને ખબર ન હતી કે આજે વીજળી વેરાણ થઈને અહીંયા આવી છે. કોઈ જાણતા ન હતા કે વીજળી એમના વહાલા સ્વજનોને પોતાના ક્રૂર પંજામાં ઝડપી ગઈ છે. પોતાના વાલેસરીઓને સદાયને માટે વળાયેલા છે. એવી તો કલ્પના પણ કોઈને ક્યાંથી આવે. વીજળી થોડા જ વખતમાં રૂપેર બંદર થઈને દ્વારકાના કિનારે આવી પહોંચી. કેટલાક ઉતારો અહીંયા ઉતરવાના હતા એ ઉતરી ગયા. દ્વારકાથી 185 ઉતારો લઈને વીજળી પાછી ભરસાગરમાં માર્ગ કાપવા લાગી. દ્વારકાનો કિનારો છોડતા જ દરિયામાં વાવાઝોડાના તોફાનની શરૂઆત થઈ ચૂકી. આકાશમાં કાળા વાદળોની ઘનઘોર ઘટા ઘેરાવા લાગી. કડકડાટ કરતી વીજળી ધોરે દિવસે આકાશમાં વિસોટા પાડવા લાગી અને ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. શિયાળાનો સાત સાગર આજે આવો મસ્તીખોર કેમ બની ગયો એ કોઈને પણ સમજાતું ન હતું. દ્વારકાથી એક સપાટી વીજળી પોરબંદર આવી પહોંચી. સાગરનું તોફાન તો પડે વધતું જતું હતું. પોરબંદરના દરિયામાં હાલક ડોલક થતી વીજળી પોરબંદરના ઉતારવાની રાહ જોતી ઉભી હતી. પોરબંદરમાં એક વખત લીલી સાહેબ નામનો અંગ્રેજ એડિમિનિસ્ટ્રેટર હતો.
આ અંગ્રેજ પહાપડા વાળો ઠરેલ અને બુદ્ધિમાન હતો. દરિયામાં અચાનક ઉઠેલું આજનું તોફાન એને ઠીક લાગતું ન હતું. આવા તોફાની વાતાવરણમાં પોરબંદરના પ્રવાસીઓને વીજળી પર ચડવાની પરવાનગી આપવી એ તો એમને સીધા મૃત્યુ મુખમાં ધકેલવા જેવી વાત હતી એમ એ સાહેબ સમજી ગયો હતો. આગ બોટ પર ચડવાને સેકન્ડો મુસાફરો પોરબંદરના દરિયા કિનારે હાજર થઈ ગયા હતા. પરંતુ લેલી સાહેબે આજે આ તમામ લોકોને આગ બોટ પર ચડવાની ચોખ્ખી ના પાડી દીધી અને સાહેબની મનાઈથી મુસાફરો ખીજવાવા લાગ્યા. અહીંયા પણ મેટ્રિકની પરીક્ષા માટે મુંબઈ જવા માટે તૈયાર થયેલા વિદ્યાર્થીઓ હાથ પછાડતા કોઈ પણ ભોગે રજા આપવા લેલી સાહેબને વિની રહ્યા હતા. મેટ્રિકનું વર્ષ બગડે તેના કરતા આ વિદ્યાર્થીઓ મૃત્યુને ભેટવા પણ તૈયાર હતા. પરંતુ આજે આ સાહેબ હિમાલય જેવા અડગ અને મક્કમ બની ગયા હતા. પોરબંદરના એક પણ પક્ષીને વીજળી પર વિદાય કરવા એ તૈયાર ન હતા. લેલી સાહેબના આપ ખુદ ફરમાન પર ધિક્કાર વરસાવતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ નિરાશ હૃદયે નિશાસા નાખતા પાછા ફર્યા. લેલી સાહેબે કાળો વાવટો ફરકાવીને આજના ભયાનક તોફાનમાં વીજળીને આગળ ન વધવાની સૂચના આપી દીધી. પણ વીજળીનો આગ્રહી કેપ્ટન ઇબ્રાહિમ સાહેબને આ સૂચનાને ગણકારે એવો ન હતો. એ પણ પોતાના આગ્રહમાં ડુંગર જેવો દ્રઢ હતો અને એ એમ કહેતો હતો કે મેં તો આવા અનેક તોફાનો જોઈ નાખ્યા છે. આવા તોફાનો તો હું ખીચામાં લઈને ફરું છું. લેલી સાહેબનો કાળો વાવટો વીજળીના કેપ્ટન ઇબ્રાહિમને એના નિશ્ચયમાંથી ડગાવી શકવાને શક્તિમાન ન હતો. પોરબંદરના કિનારા પર ફરકી રહેલા આ કાળા વાવટા પર ઉપેક્ષા અને ઉપવાસની એક દ્રષ્ટિ ફેંકીને વીજળીના કપ્તાને વીજળીને મહાસાગરમાં ઉછળતા મોજા વચ્ચે હકારી મૂકી અને મહારામણે પણ મજા મૂકવા માંડી હતી. કાળા દૂધ જેવા કાળા મોજા રાક્ષસોની માફક વીજળીને ખાઈ જવા જાણે ડાચા ફાડીને દોડી આવતા હતા. વીજળી ઘડીકમાં એ મોજા પર ઊંચી ચડતી હતી તો ઘડીકમાં નીચે પડકાઈ જતી હતી. આકાશમાં વાદળા નાચી રહ્યા હતા અને સાગરમાં મોજા નાચી રહ્યા હતા. એમની વચ્ચે વીજળી પણ અફડાતી કૂટાતી નાચી રહી હતી. ઊંચે અનંત આકાશ, નીચે અનંત પાણી ઉતારુઓમાં તો ગજબનો હાહાકાર મચી રહ્યો હતો. જ્યાં લગ્ન ગીતો ગવાતા હતા ત્યાં હવે કાળી ચીસો પડતી હતી. માતા બાળકને જોઈને રડતી હતી, બાળકો માતાને જોઈને રડતા હતા, બહેનો ભાઈઓને જોઈને રડતી હતી અને ભાઈઓ બહેનોને જોઈને રડતા હતા. જીવનની આશા સૌની આકાશ કુસુમત બની ગઈ હતી. રત્નાકર સાગર સૌની નજર સામે આજે કાળ સ્વરૂપે નાચી રહ્યો હતો. આમ ડોલમ ડોલ થાતી અને ડચકા ખાતી વીજળી વેરાણ સુધી તો અવારનવાર દેખાતી રહી. પછી તો કોણ જાણે ક્યાં એ અદ્રશ્ય થઈ ગઈ. વીજળી જેવી વીજળી વેરાવળ અને માંગરોળ વચ્ચેના ઊંડા દરિયામાં ક્યાંક ગરક થઈ ગઈ. એકંદર 1300 મુસાફરો પીઠી ભર્યા અને આશા ભર્યા કચ્છના 13 વરરાજા લગ્નનો આનંદ માણવા ઉપડેલી 13 જાનોના જાનૈયા અને જાનડીઓ, કોઈ એકલવાય માવડીની અંધા લકડી જેવા દીકરાઓ, આશા ભરી બેનડીઓના બંધુઓ, કોઈના બાપ, કોઈના બેટા, કોઈની માતાઓ, કોઈની દીકરીઓ, તમામને પોતાના ક્રૂર સિકજામાં સંકેલી લઈને વેરાણ વીજળી મહાસાગરના અગાધ જળમાં સદાયને માટે સમાઈ ગઈ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનેક ગામોમાં કાળો કેર વર્તાઈ ગયો. કચ્છમાં તો લગભગ તમામ ગામોમાં સાદડીઓ મનાઈ ગઈ. ઘેર ઘેર રોકકણ અને કલ્પાતોના સ્વર સંભળાવા લાગ્યા. કેટલાક ઘર પર તો સદાયને માટે તાળા ચડી ગયા. અનેક માતાઓ પુત્ર વિનાની બની ગઈ. અનેક બહેનો ભાઈઓ વિનાની બની ગઈ. કેટલીક પત્નીઓના કંગન તૂટી ગયા અને વીજળીનું તો એક ભાંગેલું પાટિયું કે એકાદ માનવીની લાશ પણ કદી ક્યારે દેખાય નહીં. વીજળી જેવી વિશાળ આગ બોટ કોણ જાણે ક્યાં પાતાળમાં પેસી ગઈ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વીજળીનું નામ કદી ભૂલાતું નથી. આજે પણ ક્યાંક રાવણ હાથાવાળા વેરાણ વીજળીને યાદ કરતા સંભળાય છે. વીજળી કહે મારો વાંક નહીં બાવા, લખ્યા છઠ્ઠીના લેખ, કાસમની વીજળી રે ભર દરિયે વેરાણ થઈ. આજથી 100 વર્ષ પહેલા આ ઘટના બનેલી અને એના માટે કવિઓએ લોકગીત પણ ખૂબ સરસ લખ્યું છે. આજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરાણ થઈ. આજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરાણ થઈ. શેઠ કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરાણ થઈ. હે
ભુજ અંજાર થી જાનું જૂતી જાય છે મુંબઈ કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ આ શેઠ કાસમ તારી વીજળી રે મજ દરિયે વેરણ થઈ વાહ 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 10 બજે તો બરોબર સળિયાન જાય છે મુંબઈ શેર 12 બજે તો બરોબર ચડિયાન જાય છે મુંબઈ શેર. મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જરૂર અમને જણાવજો. આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહો. મળીએ આપણે કોક નવા વિડીયોમાં.